આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે તમારે મામલતદાર જવાની જરૂર નહીં પડે, કારણ કે મામલતદાર જશો તો તમે ઘણી બધી લાઇનમાં ઊભું રહેવું પડશે અને ઘણા બધા ટકા પણ ખાવા પડશે. પરંતુ હવે આવકનો દાખલો તમે તમારા ગ્રામ પંચાયતમાંથી મેળવી શકો છો. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય અને ગ્રામ્ય વિસ્તાર તમારો લાગતો હોય તો તમે આવકનો દાખલો તમે તમારા ગ્રામ પંચાયત દ્વારા બનાવી શકો છો. કઈ રીતે બનાવવાની પ્રોસેસ છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગે, કેટલી આવક હોવી જોઈએ. મિત્રો, સૌથી પહેલાં તમારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી એક ફોર્મ ભરાવવાનું છે. એ ફોર્મ તમને સ્ક્રીન પર જોવા મળશે. આ રીતે ફોર્મ ભરાવવાનું છે. ત્યારબાદ તમારે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર કોને કહેવામાં આવે છે? વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરતો હોય એને વીસી ઓપરેટર કહેવામાં આવે છે. એ વીસી ઓપરેટર પાસે જવાનું રહેશે. ત્યારબાદ તમારે આવકનો દાખલા કરવા માટેની અરજી ફોર્મ આપીને તમે આવકનો દાખલો મેળવી શકો છો. આ અરજી ફોર્મ સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારું ઇલેક્ટ્રિક બિલ મતલબ રહેઠાણનો પુરાવો કોઈક આપવાનું રહેશે. આવા 3-4 ડોક્યુમેન્ટ આપીને તમે આવકનું પ્રમાણપત્ર મેળવી શકો છો. આ પ્રમાણપત્રમાં તમારે સિગ્નેચર અને સાઇન કરાવવાની છે. સિગ્નેચર અને સાઇન કોની કરાવવાની છે? તલાટી કમ મંત્રીની સિગ્નેચર અને સાઇન કરાવવાની છે. આ દાખલો 3 વર્ષ સુધીમાં વેલિડ ગણવામાં આવે છે. આવકનું પ્રમાણપત્ર 2025માં હવે જે બાળકોનું એડમિશન ચાલુ થવાનું છે એમાં પણ જરૂરથી કામ આવે છે. કોઈ ગવર્મેન્ટ જોબ હોય ત્યાં જરૂરથી કામ આવે છે, અથવા તો કોઈ સરકારી યોજનામાં તમારે ફોર્મ ભરવું છે, કોઈ યોજનામાં ભાગ લેવો છે તો આવકના દાખલાની જરૂર પડશે. આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો.